કાલ રાત્રે અહીંયા દુખાવો થતો દીદી. કયા હા આ ભાગમાં. હા કાલે ચક્કર વગેરે કઈ આવ્યા હતા તમારે? ના ચક્કર ને કઈ નથી નથી ને? આવ્યું ના. થોડા ગેસ હશે ને બા, એટલે તો ગેસ ફરે શરીરમાં. બરાબર તો એમ કઈ થાય ને તુરંત હળદરવાળા દૂધ, હળદરવાળા પાણી એ પી લઉં. પી લેવાનું. બસ તુરંત ગેસ વયા જાય તમારે. હા. હા શરીરમાં છે ને તમારી પીઠ નવાયું બહુ વધી ગયા હતા તમે આવ્યા હતા ત્યારે. હા હવે તો એકાદ વાર જ ફરે, હા. પણ આ તકલીફ તો થવાની જ છે એકાદ વાર. બરાબર. તમારે રોજ રોજ છે ને દિવસમાં 2-3 વાર 4 વાર હળદરવાળા હું કઈ નહીં દીધા છે તમારે એટલા બધા જગમાં હા 1-2 ચમચી હળદર નાખી અને અને સવારે આ પાણી પીવાનું, પછી સાંજે એવી રીતે બનાવીને પછી સાંજે આ જ પાણી. તો ગેસી નહીં બને, એસિડી નહીં બને ને ગેસ ફરે નહીં શરીરમાં, તો દુખાવો નહીં થાય. હા વધારે તકલીફ હશે તો હળદરવાળા દૂધમાં થોડાક ગાયને ઘી નાખી દેવાનું. હાથ ખોલી તો બસ. હા, બસ હા બાકી કાંઈ નથી બા. બધું આરામથી ઠીક થઈ ખાઓ ગયું. પીવો તમે. પણ કાંઈ તમારે ચિંતા નહીં એટલે કરવાની. કહું છું બધું ઠીક થવા માંડ્યું બસ, છે. બસ. હવે આ થાઇરોઇડ જો ઓછું થઈ ગયા છે ને, સાવ ઓછું થઈ ગયા તમારે. હવે આ નોર્મલ કરવું છે આપણે. હા હં? હા હા તો સારું, તમે રિપોર્ટ લઈ આવ્યા, પકડી રાખો તો જરા. તો આપણે આ ટ્રીટમેન્ટ કરી નાખીએ હવે. હા બા તમારી તો શરીર એક ફેક્ટરી હતા. કાંઈ બીમારી કાંઈ એક થઈ જાય છે તો બીજી થઈ જશે તો ત્રીજી, ચાલે ચાલો.